આ એક રેલગાડી જાય ને એક આવે છે. આ મારા બાપને મેં ના પાડી હતી કે આ રેલગાડી પાટા પાસે ઘર ન બનાવો, તોય બનાવીને બેઠા. હવે આ રેલગાડી ઘડીક થાય નીકળે. મારા કાનમાં તો ટમરા બોલાવી નાખ્યા. ઘડીએ હેખે મને હુવા દેતી નથી આ રેલગાડી. શું કરવું આનું? કંઈક તો કરવું પડશે. એક આઈડિયો છે મારી પાસે. હવે જો સોરી આતે હું ચાલુ કર્યું. એ બાપુ તમે મૂંગા મરો. આ બધું છે ને તમારા લીધે જ થાય છે. ના પાડી હતી કે આ રેલગાડીના પાટા પાસે ઘર ન બનાવો, તોય બનાવીને બેઠા. હવે આ ઘડીક થઈને રેલગાડી નીકળે. મારી નીંદર કોઈ દી પૂરી થતી નથી. ઘડીક થઈને જગાડી દેશે. આજ તો છે ને રેલગાડીના પાટે જાઉં અને આ ગલેન્ડરથી છે ને રેલગાડીનો પાટો જ કાપી નાખવો છે. હું કીધું તારે રેલગાડીનો પાટો તોડવો છે? ઓલા રેલવે પોલીસ વાળાને ખબર પડશે ને તો આપણા સામડા બગાડી નાખશે અને જેલમાં પૂરી દેશે. ઈ નોખું આ આટાલું છોડીને કોણ સમજાવે? એ બાપુ કોઈને ખબર ન પડવા દઉં. અને કોઈ હોય નહીં ને તાસે ને પાટે જઈને પાટો કાપી નાખું. ભલે રેલગાડી ઊંધી પડી જાય, પછી ખબર પડે કે કોકની નીંદર બગાડવી ને એ કેટલું હરામ છે. આમથું દોયડું લાંબુ છે, રેલગાડીના પાટા સુધી પોગી જ જાય છે. અને તમે છે ને કાંઈ બોલતા નહીં. જેમ હું કહું ને એમ સાનમાના મૂંગા મારા હારે આવું હોય તો હાલો. અરે બટા જેલના હળિયા ગળવા પડશે આપણે. ઓલા રેલવે પોલીસ વાળાને ખબર પડશે ને તો જેલમાં બેને પૂરી દેશે ને મારશે. એક હોય તો રેલગાડીનો પાટો અને રેલગાડીનો અવાજ એનો દેખારો ને તમારો દેખારો. મૂંગા મારો ને હું તો આ હાલી. આ ઊભી ને છોડી. આ છોડી એટલે મારે જાવું જ પડશે હવે લેવાય. હાશ લે, આ દોયડું પોગી તો ગયું. હવે છે ને પાટો કાપી જ નાખું. પછી જો રેલગાડી આવે ને ઊંધી પડી જવાની. હવે તારો બાપ પાટા કાપવા વાળી એ રેલગાડી હાલી આવે છે. રેલગાડી ઊંધી પડશે અને બધા માણસ મરી જશે. આ પાટો કાપવાનું રવા દે તું. એ બાપુ તમે મૂંગા મરો. તમને નાનો પાડી કાંઈ બોલતી ના નહીં. એ ભલે મરી જાય, મારે હું? મારી નીંદર બગડે કાયમ. તમારે કાંઈ ખરું? પછી છે ને આ રેલગાડી હાલશે જ નહીં. લે નિંદર હાટું તારે રેલગાડીનો પાટો કાપવો છે? ચૂપ, બોલતા નહીં કાંઈ. અહીંયાથી જ ચાલુ કરું જોવો. એ રવા દે. અરે બાપ રે, એ વો આમ તો જો ઓલી મારી માં રાધડી ગલેન્ડર લઈને ઓલા રેલગાડીનો પાટો કાપે છે. જો રેલગાડી આવશે ને તે ઊંધી પડવાની છે. આમ જો આપણે કામ કરી આ વાત છે ને જઈને સરપંચને કહેવી. હાલો હાલો કાંઈ કા. એ રવા દે. એ તારી બાપ રેલગાડી આવી. એ બધા માણસ પડી મરી જશે. રવા દે. એ બાપુ, એ તમે ઘડીક શાંતિ રાખો ને. મૂંગા મરો. આમ જો અડધો પાટો તો કપાઈ ગયો છે અને હમણાં છે ને હાવ આખો પાટો કપાઈ જાય છે. આ હટાલું છોડીને કોણ સમજાવે? રવા દે એમ કહું છું. લે એ રવા દે. લે ગાડી ઉભી રહે, ગાડી ઉભી રહે. એ સરપંચ કાંઈ કા હાલો. શું કેમ થોડા આયા? હું શું બોલો? અરે આ સરપંચ હું તમને આ શું વાત કરું. ઓલી આપણા ગામની રાધડી ન રહી એને શું કર્યું તમને ખબર છે? ના, શું કર્યું? એ આટાલું છે. ઈ છે ને ગલેન્ડર લઈને રેલગાડીનો પાટો કાપે છે ને સામેથી રેલગાડી હાલી આવે છે, ઊંધી પડશે. અરે બાપ રે, નો ડોસી તો હાસુ કેસ. અરે મારી માં ને હા બસ. અરે બાપ રે, હવે શું કરવું એની માને? ઉભા રહ્યો, હું કાયકા રેલવે પોલીસ ને ફોન કરું. હવે રેલવે પોલીસ જ કઈક કરશે. હા કાયકા કરો. રિંગ જઈ.
કોનો ફોન અત્યારે આવ્યો? આ બાજુના ગામના સરપંચ. હા સરપંચ. એ સાહેબ તો મારી વાત કાન ખોલીને સાંભળો. અમારા ગામની એક આટાલું છોડી છે ને એ મારી દીકરી રેલગાડીનો પાટો તોડે છે. તમે કાંઈ કે અમારા ફતેપુર ગામમાં આવો પાટા બાજુ. નો હોય. હા વાંધો ને આવી છી. હા વાંધો નહીં. ઓય સાહેબ આગળ જ આવે છે. હાલો કાંઈ કા. સાહેબ હું થયું? અરે જમાદાર, હું તને વાત કરું. આ બાજુના ગામની એક સોરી છે ને ગાંડા રોકી, એ મારા બેટાની રેલગાડીને પાટો કાપે છે. આપણે સામાનું કાંઈ ગાડી કાઢાય. એ બટા એ પાટો કાઈપમાં રેલગાડી પડકે આવી ગઈ. એ રવા દે કહું છું. એ બાપુ ભલે પડખે આવી ગઈ અને ભલે છે ને ઊંધી પડે. હવે જો ખાલી કટીક જ બાકી છે. પાટો હાવ કપાઈ ગયો છે. કટીકા હાલે ને એટલે હાવ કપાઈ જાય છે. આ આટાલું છોડીને કોણ સમજાવે? થોડો કાંઈ કા થોડો. ડોશી એ આટાલું છોડી કે બાજુ પાટો કાપે છે. આમ જોવો તમે, આમ જોવો તો. અરે બાપ રે, એલા હા નહીં. આમ તો જોવો મારી દીકરી ગ્લિન્ડર લઈને મંડાણી છે. અને કાંઈ કા પોલીસ વાળા આવે તો હારું નકર પાટો કાપી નાખશે. અને આ બધું જોવો ગાડી આવે છે. અરે બાપ રે, આ પોલીસ વાળા ક્યારે આવશે? આયા સાહેબ કોણ તોડે છે ને ક્યાં તોડે છે? શા છે? એ સાહેબ એ જોવો આ માટાલું છોડી પાટો કાપે ગ્લિન્ડરથી જોવો અને આ બધું ગાડી આવે છે. અરે બાપ રે. હા, મારા બેટાની આમ તો જો કેવી મંડાણી છે. એ છોડી, તારી માને પાટો કાઢમાં. અરે બાપુ આમ તો જો ઓલા પોલીસ વાળા આવી ગયા. એને ક્યાંથી ને ખબર પડી ગઈ? અરે બાપુ ઈ તો આયા જ આવે છે. એ ભાગો, અહીંથી ભાગો. મારી બેટી ભાગી જાય. અરે બાપ રે, પાટો તૂટી ગયો છે અને ટ્રેન આવે છે. ફટાફટ ફોન કરવા દે, મને ફોન કરવા દે. ગાડી ઊભી રાખવી પડશે. ગાડી નો આગળ આવવા દે તો પાટો તૂટલો છે. હા, સારું કર્યું ગાડી ઊભી રખાઈ દીધી. એ ઈશ્વરીનું ઘર ક્યાં છે? ઘર ક્યાં છે? મારા બેટાની ભાગી જાય મૂકવા નથી થતી ને. એ સાહેબ એ છોડીનું કર્યું ની પાટા પાંય જ છે, અહીંયા જ રહે છે. એવું છે? હા દેખાડો, હાલો કાંઈ કા દેખાડો. હાલો બતાવું. અરે બાપ રે. એ રાધડી ઊભી રહે તો. તારી માને તું અત્યારે રેલગાડી તો પાટો તોડતી હતી ને, આમ બધું જોઈ ગયા હે. શું કીધું? તમે જોઈ ગયું સી? હા, અને બધાને કઈ હોતન દેવું હે. એ તમારા બાપ કેત્યું નહીં. પોલીસ વાળાને ખબર પડશે ને તો મને મારી નાખશે. તે તારી માને રેલગાડી ઊંધી પડે તો બધા મરી ન જાય? એ ભલે મરી જાય પણ તમે છે ને કઈ કેત્યું નહીં. હું કહી દઉં છું. અમે કઈ જ દીશું. ના પાડી નો કેત્યું ને ખારા વાટ નહીં રે. એટલે કઈ દેવું જા. તારે કહી દેવું છે? હે હા. તારે કહી દેવું. જેવી જ નો રહેવા દઉં તને. તારે કહી દેવું. હે એ તારી બાપ રવા દે. ઈને મારી નાખ, આને તો મારી નાખી. એ રવા દે કહું છું. આ આટાલું છોડીને કોણ સમજાવે? મારી નાખી ને. હા, હવે ભાગો અહીંથી નક પોલીસ વાળા અહીંયા આવશે. આ છોડીએ પણ અમે અરે બાપ રે, પોલીસ વાળા તો ભારી ગયા. હમણાં નક્કી ઘરે આવશે. એક કામ કરું, ખાટલા હેઠે હંતાઈ જાવ, જડું જ નહીં. એ તારું બાપ ખાટલા હેઠે હંતામાં પોલીસ વાળા મારશે. હું હંતાઈ જાઉં. હાલો કાંઈ કા. એ સાહેબ ઉભા રહ્યો. આ મકાન રહ્યું ને એ છોડીનું મકાન છે. આવડો. હા, અને ભાઈજી ના બાજુ જ આવી હતી. આ કોઈ દેખાતું જ છે નહીં. સાહેબ મને જ લાગે ઘરમાં હંતાઈ ગઈ છે. જમાદાર, ચેક કરો અંદર. ગોતો એને ગોતો. કાંઈ નથી કેવું કર્યું બોલો. ગ્લિન્ડર થી રેલગાડીને પાટો કાપતી હતી. કાઢો ને બહાર. આ એક ડોહો હે અંદર. સાહેબ આ યોંડો હો એ છોડીનો બાપો છે. હા, આ સરપંચ હું છું સાહેબ. મારો બેટો કે હજી શું થયું? આ બાજુ આવી તો. એક તો તારી સોળીએ આવડો મોટો કાંડ કરી નાખ્યો અને પાછો કેસ કે હજી શું થયું?
ઓય બાપા ક્યાં તારી સોડી હાસુ બોલ સાહેબ માર છોડી રહી ને એ આ મંટાની હા મારા બેટાની આમ તો જો કેવી ખાટલા હેઠે લપાઈ જાય છે રમાદાર બાર કાઢો ને બાર નીકળ લેતા હોય અહીં લેતા હોય ને સાહેબ નીકળો અહીંયા તારી જાતની રેલગાડીનો પાટો કપાય તારો બાપ એ તો મેં ઊભી રખાઈ દીધી નકર ઊંચી પડી જાત સાહેબ માર છોડીને મારતા નહીં એને આટો જ નથી હવે એને જાતિ કરો ને સાહેબ ત્યાં આટો ન હોય તો અમારો પ્રશ્ન છે અને સાઈનમાનીનો ઘડી ક્યાં ઊભો ને પૂછવા દે મને હે સોડી હુકમ પાટો કાપ્યો એ પણ સાહેબ ઈ પાટો કાપ્યો એમાં મારો કાંઈ વાંક નથી ઈ બધો છે ને રેલગાડીનો જ વાંક છે હા એ રેલગાડીનો પાટાનો વાંક છે ઓલા પાવાનો વાંક છે કઈ રીતે આમ જો અમારું ઘર આય છે અને રેલગાડીનો પાટો હાવ પડખે જ છે હવે હું કાયમ આય હુતી હોય ને તો નકરી રેલગાડી નીકળ જ કરે મને હુવા જ ન દે કાયમ મારી નીંદર બગાડે એટલે આજ તો દાય ચડીને એટલે જઈને રેલગાડીનો પાટો કાપી નાખ્યો પછી રેલગાડી આવે તો પાવો વાગે ને અને તો મારી નીંદર બગડે ને અરે બાપ રે આ તો હવે ગાંડા ટોળા જેવું છે પણ તમારી માને તો પાટા પાયે ઘર જ શું કામ બનાવવું જોઈએ તમારે પણ ઈ તો મારા બાપાએ બનાવ્યું પણ ઘર બનાયા પછી પાટો તો આઘો કરી નખાય ને લે કે પાટો આઘો કરી નખાય ને તારા બાપાનો પાટો છે એ સાહેબ આ સોડી તો આટાલું જ છે એનો બાપોય આટાલું જ છે ને આનું આખું ખાનદાન આટાલું જ છે મેં આ ડોહાને ના પાડી હતી કે રેલગાડીના પાટા પાયે તું ઘર ન બનાવતો તોય મહણીયો ઘર બનાવીને બેઠો જોયું ને હું કેવું છું એ આ શું કામ ઘર બનાવ્યું સાહેબ મફતની જમીન પડી હતી તે મેં કીધું અહીંયા બનાવું અરે બાપ રે એટલે આ ખરાબામાં છે હા સરપંચ આ સોડીએ આટાલુસ નથી આનો બાપો આટાલુસ જ છે લઈ લ્યો અને જેલમાં લઈ લ્યો ત્યાં જઈને સર્વિસ કરજો હારી પાટની એ પણ સાહેબ હવે છે ને એવું નહીં કરું જવા દો ને પાટાને તમે વેલ્ડિંગ કરી નાખજો ના રે ના એવું કાંઈ કરવું નથી આજ તો તે પાટો કાપ્યો કાલ રેલગાડીને ક્યાંક વચ્ચેથી કાપી નાખતો હા લઈ લો આને સાહેબ હવે એને મકાન અમે બીજા બનાવી લઈશું અને અમને લઈ જાવ માને જેલમાં ઈ જેલમાં જ બારો આવી ને પછી બનાવ જાય થાવે તીનો હલે સોડી એ સાહેબ એક વાત કહું આ રેલગાડીનો પાટો કાપ્યો ને એની જ સજા આપજો પા ઓલી બે બાયુને મારી નાખી એનું કાંઈ ન કરતા હો એટલે સરપંચ આ બાયુને મારી નાખી તો આપણને ખબર જ ને ક્યાં મારી મને ન ખબર તો પેલા અહીંયા ચેક કરવા જાવું છે હાલો અને જો હાસકા મારી નાખી હોય ને તો આને તો ફાંસી જ દઈ દેવી છે હાલ વેચી નહીં થા